સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી દિયોદર બજારના મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા। દિયોદરના આદર્શ હાઈસ્કૂલ સર્કલ રેલવે ઓવરબ્રિજ વિસ્તારથી ખેમાણા હાઈવે સર્કલ સુધીના વિસ્તારના દબાણો દૂર કરાયા। હાઈવે પર વાહન ચાલકોને અડચણરૂપી દબાણો દૂર કરવામાં આવ્યા। દિયોદર પોલીસે કોટડા ગ્રામ્ય પંચાયતની ટીમને સાથે રાખી દબાણો દૂર કર્યા। દિયોદરનો હાઈવે વિસ્તાર કોટડા ગ્રામ્ય પંચાયતની હદમાં આવતો હોવાથી ગ્રામ્ય પંચાયતની ટીમને રાખવામાં આવી હતી। સાથે अनेक वखत दबाणों दूर करवामां आवे एवी रजूआतो लोको द्वारा करवामां आवी हती। पोलीस अने पोलीसे कराव्युं दबाण दूर। कोटला दियोदर ग्राम पंचायत द्वारा हाईवे विस्तार में अगाऊ 3 महीना अगाऊ नोटिस आपेली अने 3 दिवस पहला पण सामूहिक एक मीटिंग करेल अने मीटिंग में पण दरेकने जाण करेल के आगळना भागमां जे कंई दबाण छे ए स्वेच्छाए लई लेवा। एमनो समय पूरो थता आज रोज दबाणनी कारवाई करवामां आवेल अने कारवाई दरमियान सुख शांतिथी दबाण आगळना भागमांथी हटावेल अने तमाम वेपारी लोकोए साथ आपेल। कार्यवाही हाथ धरी है। આપણે જે પ્રશ્નો હતા ટ્રાફિકના કે જે મુખ્ય માર્ગ છે દિયોદરથી તે જઈને ખુમાણા ચોકડી સુધીનો ત્યાં આગળ અવારનવાર રજૂઆત આવતી હતી કે ટ્રાફિકના પ્રશ્ન થાય છે। તો એ સંદર્ભે સૌથી પહેલા જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે બંને બાજુના દુકાનદારો છે જે હાથે એમની સાથે આપણે મીટિંગ કરી હતી અને એમની રિક્વેસ્ટ હતી કે સાહેબ આ દબાણો છે એ અમે બધા સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, કારણ કે કોઈ એક પક્ષ નહીં તમામ લોકો છે સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે એટલે એના કરતા આપણે પંચાયતની મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામના દબાણો છે દૂર કરવા માટે પંચાયતે કાર્યવાહી કરી અને એની અંદર પોલીસ પ્રોટેક્શન આપીને એમને સહકાર આપ્યો છે અને એ બધાએ એમની મરજી મુજબ જે છે દબાણો છે એ સંમતિથી એમણે દૂર કરાવ્યા છે। વેપારીઓ સાથે પણ પરામર્શ કરી હતી, કોઈ બીજો કોઈ હા, વેપારીઓ સાથે આપણે એક લોહાણા સમાજની વાડીમાં જ્યારે મીટિંગ થઈ હતી ત્યારે એમના જેટલા બી આગેવાનો હાજર રહી શક્યા હતા એમને હાજર રાખીને આપણે એમની શું કહેવાય સંમતિઓ લીધેલી હતી કે અને એ સ્વેચ્છાએ આમનાથી દબાણ દૂર થાય તો એમના ધંધામાં પણ એમને સારું એવું થઈ શકે એના માટે એમણે રિક્વેસ્ટ કરી હતી। તો એ આપણે એમને આજે સહકાર આપ્યો છે। મુખ્ય બજારમાં પણ આટલી જ સમસ્યા છે। ચોક્કસ જે પ્રમાણે છે આપણે તમામના જે સરપંચ તલાટીશ્રીઓની મદદ લઈને જ્યાં પણ ક્રમ બાય ક્રમ આજે શરૂઆત જે મુખ્ય માર્ગ હતો તો મુખ્ય માર્ગનો પહેલો પ્રશ્ન હતો એટલે પ્રાયોરિટીના ધોરણે આપણે એના ત્યાં આગળ એક્શનમાં આવેલા છીએ અને હવે પછીથી જે પણ ધીમે ધીમે જે બી પ્રશ્નો હશે તો તમામનો સહકાર લઈને તમામને સગવડ ઊભી થાય અને ટ્રાફિકના નિયમો જળવાય એ રીતની આપણા પ્રયત્નો રહેશે। સાહેબ દિયોદર તાલુકો છે, 2 પંચાયતો આવેલી છે, બંને પંચાયતો સાથે રાખીને આ કાર્યવાહી કરી। હા, બંને અત્યારે જેની જે